આજરોજ શ્રીજી ફાઉન્ડેશન પાટણ દ્વારા પાટણ શહેરના ગુંગડી વિસ્તારમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પક્ષીઓને પાણી અને આશ્રય પૂરો પાડવાનો છે, તેમજ લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતતા આવે અને પરોપકારી સેવાનું મહત્વ બતાવવું, જે તેમની સંભાળ અને સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। શ્રીજી ફાઉન્ડેશન પાટણના સભ્યો અને સ્વયંસેવકો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રીજી ફાઉન્ડેશન પાટણ દ્વારા જણાવ્યું હતું કે અમે પક્ષીઓની સંભાળ અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ અને આવા કાર્યક્રમો દ્વારા અમે તેમને આશ્રય અને પાણી પૂરું પાડવાનું ચાલુ રાખીશું। આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ શ્રીજી ફાઉન્ડેશન પાટણ તમામ દાતાશ્રીઓ અને સ્વયંસેવકોનો આભાર માને છે। શ્રીજી ફાઉન્ડેશન પાટણ દ્વારા અનેકાનેક સેવાકીય અને જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા। આજરોજ અત્રે પાટણ શહેરના ડુંગરી વિસ્તારમાં ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈ અને આ ગરમીની સિઝન છે એટલે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઓ માટે ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે। સંસ્થા દ્વારા લગભગ 500 પાણીના કુંડા અને 500 ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું છે। સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ બચાવ છે, જે ચકલીઓ અત્યારે લુપ્ત થઈ રહી છે, ચકલી બચાવનો મુખ્ય આશય એ છે। સંસ્થાના પ્રમુખશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ સંસ્થા આવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે અને આવનારા સમયમાં પણ વધુ એવી સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે।